નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતની NECL ચેનલમાં કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી છોડવાના મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા દોષિત કંપનીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં 4 દિવસ પહેલા કેમિકલયુક્ત ઝેરી પ્રવાહી જોવા મળતા સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી હતી. આ અંગેના સમાચાર વાયરલ થતાં જ GPCBની ટીમ એક્શન મોડમાં આવી હતી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નજીકમાં આવેલી ફાર્મસન, સબરી, ટ્યુબકેમ અને મેઘમણી જેવી જાણીતી કેમિકલ કંપનીઓમાંથી નીકળતા વરસાદી પાણી તેમજ કન્ટેમિનેટેડ વોટરના સેમ્પલ લેવામાં આવ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદનો લાભ ઉઠાવીને નંદેસરીમાં આવેલી ટ્યુબકેમ કંપની દ્વારા આ ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી ખુલ્લેઆમ છોડવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે GPCBના પ્રાદેશિક અધિકારી માર્ગી પટેલે તપાસ બાદ દોષિત ઠરનારી કંપનીઓ સામે કડક કાયદેકીય પગલાં ભરવાની સ્પષ્ટ ખાતરી આપી છે. નંદેસરી ઘણું જૂનું એસ્ટેટ છે અને ચોમાસા દરમિયાન એની કોઈ ગટરમાંથી કોઈ કન્ટામિનેટેડ પાણી ઇન્ડસ્ટ્રીમાંથી જનરેટ થયેલું હોય ને રેઇન વોટર સાથે ન જાય એના માટે વખતો વખત અમારી ટીમ ઇન્સ્પેક્શન કરતી જ હોય છે. છેલ્લા આ 1 મહિનામાં લગભગ અમે સતત અઠવાડિયામાં 2 થી 3 વાર ઇવન રાતના ટાઈમે પણ અમે ઇન્સ્પેક્શન કરીએ છીએ. તેમ છતાં જ્યારે પણ અમને એવું કોઈ ઇન્ફોર્મેશન મળે અથવા તો કોઈ મીડિયા થકી અમને જાણ થાય અથવા તો અમારી રૂટીન જે ઇન્સ્પેક્શન ગયા હોય ત્યારે અમે સતત ચેક કરતા જ હોઈએ છીએ. અને જો એવું ધ્યાને આવે કે કોઈ જગ્યાએ કોઈ કન્ટામિનેશન વાળું પાણી દેખાય તો એને બેક ટ્રેસ કરી અને એ ક્યાંથી જનરેટ થયું છે એ તપાસવાનો અમે જનરલી પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એ બેક ટ્રેસ થયા એના ભાગરૂપે જો કોઈ ઇન્ડસ્ટ્રીમાંથી જો આવતું જણાય અથવા તો એના ટ્રેસીસ મળે તો એનું ચોક્કસ એનાલિસિસ કરી અને એ પ્રૂવ થાય કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીના કારણે આવેલું હોય એવું જણાય તો ચોક્કસ જ એની પર પગલાં લેવાની કામગીરી કરી રહ્યા છે. હાલમાં જે 2-3 દિવસ પહેલા જે અમને ઇન્ફોર્મેશન મળી હતી તો એના સંદર્ભે એની આસપાસ જે જગ્યાએ હતું અને જે ક્વોલિટી હતી એ ક્વોલિટીને ધ્યાને રાખીને આજુબાજુની જે ઇન્ડસ્ટ્રીઓ છે બધાની ઇન્સ્પેક્શન કરેલા છે. અમે એમાંથી ક્યાંથી જનરેટ થવાની શક્યતા રહેલી છે એ પણ ચકાસેલી છે. અને અમે લોકોએ અલગ અલગ જગ્યાથી સેમ્પલ પણ લીધેલા છે. સેમ્પલના એનાલિસિસના આધારે એની પર જે તે એક્શન લેવામાં આવશે. કોઈ કંપની સીધી તો અમને જે સમય ગયા ત્યારે કોઈ સીધી નથી મળી, પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓમાંથી વરસાદનું પાણી જે બહાર નીકળતું હતું એની ક્વોલિટી અમે ચેક કરી છે. જેમાં આસપાસ 3-4 કંપનીઓ હતી જે જગ્યાએ વ્હાઇટ કલરનું પાણી અમને મળ્યું હતું. એની આસપાસ ફાર્મસન ઇન્ડસ્ટ્રી હતી, એક સબરી કેમિકલ હતું, એક આ બાજુ TSDF હતું અને એક મેઘમણી કેમિકલ હતું. તો અમે આ ઇન્ડસ્ટ્રીઓની આસપાસની બધાની ઇન્સ્પેક્શન કરેલા છે અત્યારે. અને હવે ક્વોલિટીના આધારે અમે નક્કી કરીશું કે જો કન્ટામિનેશન જો દેખાશે કે એનું માત્ર એના આધારે અમે એક્શન લઈશું જે પણ કંઈ હશે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.